નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. જીતો અમદાવાદ દ્વારા ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે રથયાત્રા. રાજ્યપાલશ્રીએ કરમસદ સરદાર હાઉસ અમૂલ ડેરીની મુલાકાત લીધી. રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોકની હોળી. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગિરિરાજસિંહના પુતળાનું દહન. વડોદરાના કપિરાજ પાંજરામાં. જીતો અમદાવાદ દ્વારા ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે રથયાત્રા યોજાઈ. પ્રમુખ મહાવીર જન કલ્યાણકની ઉલ્લાસ આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીરની 2614મી જન્મ જયંતિ નિમિત્તે જિનાલયોમાં પ્રભુના વિશેષ આંગી દર્શન યોજવામાં આવ્યા હતા. જીતો અમદાવાદ ચેપ્ટર શાહીબાગ ગિરધરનગર જૈન સંઘ દ્વારા વરઘોડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળોએ યોજવામાં આવેલ સામૂહિક જીનવાણી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જીતો અમદાવાદ ચેપ્ટર દ્વારા જૈનોના ચારે ફિરકાના નેજા હેઠળ ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું સવારે 8:45 કલાકે અન્નપૂર્ણા હોલથી પ્રસ્થાન થયું હતું. પ્રસ્થાન સમયે આચાર્ય હેમચંદ્ર સુરેશ્વર મહારાજે શિષ્ય કન્યા હેમંત દર્શન વિજયજી માંગલિક સંભળાયું હતું. આ પ્રસંગે જૈન સમાજના મોભીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રાનું નારાયણનગર રોડ ખાતે વિવિધ ધર્મગુરુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 15 જેટલા દીક્ષાર્થી ભાઈ બહેન ભગવાન મહાવીરનું 18 ફૂટનું કટઆઉટ, સુવર્ણ સાહિત્ય લખેલા કલ્પસૂત્ર, વિવિધ ટેબ્લો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. સવારે 11:30 કલાકે આ રથયાત્રાનું સમાપન થયું હતું અને 7000થી વધુ ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. રાજ્યપાલશ્રીએ કરમસદ સરદાર હાઉસ અમૂલ ડેરીની મુલાકાત લીધી. દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ સ્થિત સરદાર હાઉસની રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશજી કોહલી, શ્રીમતી અવિનાશ કોહલી અને પુત્રી રીતુ કોહલીએ મુલાકાત લીધી હતી. સરદાર હાઉસ ખાતે રાજ્યપાલશ્રીએ સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈને પટેલ આદરાંજલિ અર્પણ કરી હતી. સરદાર ગૃહ સ્થિત સરદાર સાહેબના જીવન કવન વિષયક પ્રદર્શનને રાજ્યપાલશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યપાલશ્રીએ સરદાર હાઉસની મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે સરદાર સાહેબ જેવા મહાન વ્યક્તિ નાનકડા સ્થાનેથી પેદા થયા. તેમની કર્મભૂમિ ભલે નાનું સ્થાન છે, પરંતુ સરદાર સાહેબના કર્મ અને કામો મહાન છે. સરદાર હાઉસ ખાતે સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, ટ્રસ્ટના હસમુખભાઈ પટેલે રાજ્યપાલશ્રીને આવકાર્યા હતા. રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશજી કોહલીએ એશિયાની સુપ્રસિદ્ધ અમૂલ ડેરીની પણ મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી ખાતે અમૂલના ચેરમેન શ્રી રામસિંહ પરમાર, GCMFના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર R.S. સોઢી, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રત્નથમે સ્વાગત કર્યું હતું. અમૂલ ડેરી ખાતે અમૂલની સ્થાપનાથી માંડી આજ દિન સુધીની અમૂલની વિકાસ ગાથાની ડોક્યુમેન્ટરી ફિલ્મ અને રાજ્યપાલશ્રીએ નિહાળી હતી. રાજ્યપાલશ્રીએ અમૂલના વિવિધ પ્લાન્ટ, ડોક્ટર કુરિયન પ્રારંભમાં જે ગેરેજમાં રહેતા હતા તે ગેરેજ, ડોક્ટર કુરિયન મેમોરિયલ તેમજ એવોર્ડ ગેલેરીથી મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ અમૂલ ડેરીની મુલાકાત બાદ નોંધપાથીમાં લખ્યું હતું કે દૂરંદેશી સભર વ્યક્તિની પહેલ એક સંસ્થાનું નિર્માણ કરી શકે છે. ડોક્ટર કુરિયને અમૂલની સ્થાપના દ્વારા ખરેખર ચમત્કાર સર્જ્યો છે. હું તેમને સલામ કરું છું. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રત્નમે રાજ્યપાલશ્રીને સ્મૃતિચિહ્ન અને ડોક્ટર કુરિયનની આત્મકથા અર્પણ કરી હતી. આ અવસરે નિવાસી અધિકારી કલેક્ટર શ્રી B.M. વિરાણી, પ્રાંત અધિકારી શ્રી B.S. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગેલોટ, વાસાણી, પટેલ, મામલતદાર શ્રી લલિત પટેલ, શ્રી જોશી તથા અમૂલના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોકની હોળી. ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ વિધેયક 2015 બહુમતીના જોરે પસાર કર્યો હતો. આ કાયદાથી સામાન્ય પ્રજાને પારાવાર મુશ્કેલી વેઠવી પડશે. આ કાયદાનો ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આતંકવાદને નાથવા માટે આ ગુજકોકનો ઉપયોગ કરવા અવારનવાર તેની સામે કાયદાનો વિરોધ કરી રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોકની હોળી કરવામાં આવી હતી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોક કાયદાની હોળી કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું
કે આતંકવાદને નાથવા માટે આ કાયદાને પસાર કરવામાં આવ્યો છે, ત્યારે આ કાયદા અંતર્ગત ગુજરાત સરકાર પોલીસને બાનમાં રાખી પોતાના કામો કરાવી રહી છે. પોલીસ માત્ર ગુજરાત સરકારના ઇશારે કામ કરી કોઈ પણ નિર્દોષ લોકોને આ કાયદા હેઠળ સંડોવી શકે તેમ છે. કાયદાનો ભય બતાવી રાજ્ય સરકાર હિટલરશાહી ચલાવી રહી છે અને ગુજકોક કાયદાનો ભય બતાવી પોલીસને આગળ કરીને પોતાના કામો કરાવવાની ભાજપ ગાંડી ચાલ ચલાવી રહી છે, જેની સામે આ કાયદાની હોળી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો વિધાનસભામાં બિલ તરીકે પાસ કર્યો છે, ત્યારે રાજકોટ લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે આતંકવાદને નાથવા માટેનો જે કાયદો છે એની જગ્યાએ ખાલી માત્ર આતંકવાદ શબ્દનો ઉમેરો કરી અને આ બિલ પાસ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, પોલીસ અધિકારી તરીકેની કોઈ પણ સામાન્ય ગુનાની અંદર કોઈ પણ ગુનેગારની ધરપકડ થઈ હોય ત્યારે જે એમનું નિવેદન છે એ કોર્ટની અંદર બાહ્ય રાખવામાં આવે છે અને એને ચેલેન્જ કોઈ કરી શકતું નથી. જ્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે ગુજરાતની અંદર પોલીસ અત્યારે શું કામગીરી કરી રહી છે આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકારના નેજા હેઠળ દબાઈ અને પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નિર્દોષ કોઈ આ કાયદાની અંદર નિર્દોષ લોકો ન હણાઈ જાય એના માટેનો ખાસ વિરોધ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે હિટલરશાહી ગુજરાતમાં ચાલી રહી છે કે જેથી કરીને પોલીસ દ્વારા તમામ જે પ્રયોગ કરી અને આવા કાયદાથી સમગ્ર લોકોને ભયભીત રાખવા અને એનું કામ કરાવવું આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગિરિરાજસિંહના પુતળાનું દહન. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી વિશે અપમાનજનક નિવેદન કરતા ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ગિરિરાજસિંહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને નારીનું અપમાન કરનારા મંત્રીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તે માંગણી સાથે બંગડીઓ ઘા કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વખતે બંદોબસ્તમાં રહેલી પોલીસ દ્વારા મહિલા કાર્યકર્તાઓ સહિતનાઓની ધરપકડ કરતા બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું અને વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે કોંગ્રેસના એક પુરુષ કાર્યકર્તાની ધરપકડ કરતા મામલો બીચક્યો હતો અને તેની સામે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્રમાં સત્તા મેળવી ઘેલી બનેલી ગયેલ કેન્દ્રીય મંત્રીઓ મહિલાનું મોં જાળવવાની પણ જાણે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગમે તેવું નિવેદન કરીને આ ભાજપના મંત્રીઓ નારી શક્તિને ઘોર અપમાન કરી રહ્યા છે, ત્યારે આવા જ એક કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી વિશે રંગભેદની નીતિ રાખીને અપમાનજનક નિવેદન કરતા ઠેર ઠેર તેના વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. દેશને આઝાદી અપાવનાર પરિવારને પનોતા પુત્રના વિધવા પુત્ર વધુ માટે ભાન ભૂલી ગયેલા સરકારના મંત્રી દ્વારા આ રીતનું અપમાનજનક નિવેદન કરવામાં આવતા આજે તેના વિરોધમાં રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી રહેલ મહિલા વિશે અભદ્ર વર્તન કરનાર મંત્રી સામે બંગડીઓ ઘા કરી વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત ગિરિરાજસિંહના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. આ સમયે બંદોબસ્તમાં રહેલી પોલીસ દ્વારા એક કોંગી કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા સહિતની ધરપકડ કરતા મામલો બીચક્યો હતો અને પુરુષ કાર્યકર્તાની ધરપકડ નહીં કરવા બાબતે પોલીસને અને કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા, પરંતુ ધરપકડ થયા બાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસ અંતે ભાઈઓ બહેનો સહિત 10 જેટલા કાર્યકર્તાની ધરપકડ કરી હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં જે ગિરિરાજસિંહે કાલે નિવેદન આપ્યું અને સોનિયા ગાંધીનું જે અપમાન કર્યું છે તે અપમાન અમારા આ મહિલા કોંગ્રેસ નહીં ચલાવી લે, એના માટેનો આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે. તો મહિલાઓનું આવું અપમાન ન થવું જોઈએ, એનું મંત્રીમંડળે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આવા મંત્રીમંડળને જે મગજ ગુમાવી બેઠા છે એવાને સસ્પેન્ડ કરવા જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ. વડોદરાના આતંકી કપિરાજ પાંજરામાં. વડોદરા શહેરમાં 3 સપ્તાહથી શહેરના યાકુતપુરા અને છીપવાડમાં 24 વ્યક્તિઓને કરડીને હાહાકાર મચાવી દેનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા હતા. સવારે જ 2 મહિલાઓને બચકાં ભરનાર કપિરાજને પકડવા માટે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કપિરાજ કેદ થયા હતા. બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. યાકુતપુરા વિસ્તારમાં વાંદરો બચકો ભરતો હતો. આમ તો આ કહે છે કે ટોટલ 12 જણને બચકા ભર્યા છે, તો આજે એને રેસ્ક્યુ કરી લાયા અને પકડી લાયા. સેના મંદિરના સામે મેં કપડાં ધોઈ રહેતી હતી તો પછાડથી આવીને બંદરે બચકો ભરી લીધો. નાના નાના છોકરાઓ છે આગળ ને મને ખબર નથી કે વાંદરો આવ્યો પછાડથી ને મેં પડી પીઠ હતી ને બચકો ભરી લીધો. નાના નાના છોકરા છે અમારે ત્યાં વાંદરો આવે છે. હા ને પગલા ભરો તાત્કાલિક. નાના નાના છોકરા છે ટેરેસ પે, કેટલા જણાને વાંદરો કાઢ્યો ના. અત્યારે અમે પોલીસ સ્ટેશન ગયેલા, અરે ત્યાં મોટા દવાખાને તો તાત્કાલિકમાં પોલીસ કેસ કર્યું છે.
આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.